15 દિવસથી સતત પ્રચાર મહેનત ચાલતી હતી, પરંતુ હવે એવું પરિણામ ન મળ્યું. જી ચોક્કસથી થોડોક હેત તો હોવાનો જ, કેમ નહીં. જનસંપર્ક દરમિયાન જે મળેલો પ્રતિસાદ મતરૂપી ન પરિણામ્યો એનો એક ખેદ રહેશે, પણ ચોક્કસથી જનસેવા માટે તત્પર હતા અને રહેશું. પ્રશાસને અમારી જે પ્રચારની અને જે પણ કાર્યશૈલી હતી એની પોતે સ્વયં પ્રશંસા કરી છે, એ પણ એક નોંધનીય બાબત છે. અને બીજું કે બહુ મહત્ત્વની વાત, લોક જાગૃતિ અભિયાનમાં મતદાન નહીં થવું એ પણ એક બહુ જ જોઈએ એટલું પરિણામ નહીં આપી શકે, એ પણ એક રીઝન હોઈ શકે. જેમણે તમને મત આપ્યા છે એ મતદારો, હા, એ મતદારો માટે તો હું કાયમ માટે આભારી રહીશ, ઋણી રહીશ. ઘણો વિશ્વાસ કરીને અજાણ્યા પણ એટલા ફોન, જાણીતા પણ એટલા ફોન, જેથી કરીને હિંમત વધારે અને કઈ દિશામાં આગળ વધવું છે સૂચના સાથે, તો એ લોકોની તો કાયમ માટે ઋણી રહીશ. અને એ લોકો ગમે ત્યારે કંઈ પણ મારે લાયક હોય તો ચોક્કસથી એ લોકો મારો કોન્ટેક્ટ કરી શકે છે. થેન્ક યુ. આવી ગયું છે. છેલ્લા 15 દિવસથી સતત પ્રચાર ચાલતો હતો, મહેનત કરતા હતા, પરંતુ જોઈએ એવું પરિણામ ના આવ્યું. જી મહેનત ખૂબ કરી હતી, કમર કસી હતી, જી જાન રેડ્યું હતું, પણ જનતાની જે મરજી હોય એ સર માથા પર, એ પહેલાં પણ કહેલું અને હજી પણ એ જ છે. અને બાકી તો હું જે લોકો વચ્ચે હતી જ હંમેશા, અને લોકો વચ્ચે જ રહેવાની છું, લોકોને એ ખ્યાલ જ છે. જેમણે તમને મત આપી એમના માટે ખાસ. જી, જેમણે મને મત આપ્યા એમને ખાસ હું તમારી આભારી છું. તમે મારા પર ભરોસો મૂક્યો, પ્રેમ કર્યો છે અને કરતા રહ્યા છો અને હંમેશા કરતા રહેશો, એ આશા સાથે મારા તરફથી ખૂબ બધો વહાલ અને પ્રેમ. કોંગ્રેસમાં એક્ટિવ રહેશો કે હવે પાછા તમારા પ્રોફેશન? જી, હું કોંગ્રેસમાં એક્ટિવ રહીશ અને પ્રોફેશન પણ મારું જે છે કન્ટિન્યુ કરીશ. અને કારણ કે પાર્ટીએ મારા પર સરસ ભરોસો મૂક્યો હતો અને લોકોએ જેણે મૂક્યો છે એને હું નીચે નહીં પડવા દઉં.